નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. અનરાધાર વરસાદને કારણે સુરત જળમગ્ન બન્યું છે. કામરેજમાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. વ્રજનંદિની સોસાયટીનો વિભાગ 1 અને 2 પાણીમાં ગરકાવ થયા છે, તો 7 જેટલી સોસાયટીમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા લોકોમાં રોષ પણ ફેલાયો છે. ખાડીના પાણી નજીકની સોસાયટીઓમાં ફરી વળ્યા છે. પાણી ભરાતા મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની હાલત દયનીય બની છે. વરસાદી પાણી ભરાયેલું રહેતા સામાન્ય જનજીવન ઠપ થયું છે. રસ્તો છોકરા કોલેજ જાય છે તો કઈ રીતે ભણવા જાય? અમારા છોકરાને ભણતર બગડે છે. નાના બાળકો હોય, હવે આમાં પાણીમાં આવીને જનાવરો નકરા નીકળે છે. અમારે નીચે કેમ ઉતરવું? દૂધ લેવા, છાશ લેવા, શાક લેવા, અમારે ખવડાવવું અને અમારા આદમી ટિફિન લઈ લઈને જાય છે. નાના માણસો એટલે ને, મોટા હોય તો તમે બંગલામાં ન રહે તો આવા સંપલ ન આવે. 300, 4,000, 5,000 માણસો અહીંયા વસવાટ કરે છે. હાલ અમારો પ્રશ્ન એ છે કે અહીંયા એટલું પાણી ભર્યું છે. આ રૂમમાં જોઈ લો, અહીંયા એટલું પાણી છે. આની કોઈ તકેદારી કોઈએ લીધી નથી. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અમે અવારનવાર આ પાણીનો નિકાલ માટે અવારનવાર બધાને રજૂઆત કરી છે. એટલું માણસ હેરાન થાય છે. આનું કોક તો સાંભળવા ક્યારેક આવો. અત્યારે આ મીડિયા દ્વારા અને વિપક્ષ દ્વારા અહીંયા આવ્યા છે ભાઈ, એમની દ્વારા અમે આ રજૂઆત કરીએ છીએ, તો આનો કઈક નિકાલ અમને લાવી આપજો એવી તમને હાથ જોડીને વિનંતી છે. આ નાના લોકોની વેદના, આ સોસાયટીમાં 5 થી 7 હજાર માણસ રહે છે. બધા નાના મોટા કારીગરો છે, નાના મોટા ધંધા કરે છે, કોઈ ભાડે રહે છે. આ લોકોની વેદના સાંભળવા વાળું કોઈ નથી, ત્યારે વિરોધ પક્ષને બોલાવે છે. અને આ વેદના બહુ મોટી વેદના નથી. ખાલી આ પાણી ભરાયા છે, નાના મોટા નુકસાન થયું છે, એ લોકોનો રસ્તો ખરાબ છે. આગળ 5 થી 10 દિવસ પહેલા ભેગા થયા હતા અને એ લોકોની વેદના મારી આગળ ઠલવી. મેં તંત્રને કીધું કે તમે નહીં જાગો તો આની ખરાબ પરિસ્થિતિ થશે. તો 2 ગાડી મોરમ નાખીને રસ્તો બનાવી ગયા. આજે આ પરિસ્થિતિમાં આ પાણી ઘરમાં ભરાઈ ગયા છે. આજે 2 થી 3 દિવસથી આ લોકો નાના ધંધે નથી ગયા. એ લોકોની રોજી રોટીનું શું? એ લોકોને રોજ લાવીને રોજ ખાવા વાળા માણસો છે. આ બંગલા વાળા નથી, આ મોટી ફેક્ટરી વાળા નથી, આ કારીગરો છે. નાના ધંધા કરીને કામ. સુરતના સરથાણામાં ખાડી પૂરે વિનાશ વેર્યો છે. વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ઘરમાં ફર્નિચર સહિતનો સામાન પલળી ગયો. તો પૂરમાં અસરગ્રસ્ત લોકોએ વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની વેદના ઠાલવી. ઘરમાં પાણી ભરાતા વાલમનગર સોસાયટીના રહીશોની સ્થિતિ કફોડી બની છે. ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો ચિંતાતુર બન્યા છે. અને સમગ્ર સુરત જિલ્લામાં જે રીતે 2 દિવસ અનરાધાર વરસાદ વરસ્યો અને ફરી એક વખત સુરતમાં પહેલા જ વરસાદે ખાડી પૂરની સ્થિતિ સર્જી આપી છે. સુરતના જુદા વિસ્તારમાં આ પૂરની સ્થિતિ સર્જાઈ, ત્યારે અત્યારે આપણે જે વિસ્તારમાં છે તે સરથાણા સીમાડા નાકા ખાતે આવેલ વાલમનગરની આ સોસાયટી છે. ને વાલમનગરમાં અંદાજે 1000 જેટલા ઘરો આવ્યા છે. તમામ ઘરો અત્યારે પાણીમાં રહેવા મજબૂર થઈ ચુક્યા છે. જોઈ શકાય છે લોકોના ઘરમાં જે છે તે 2 થી 3 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે અને આ પાણીમાં અત્યારે લોકો રહેવા મજબૂર થયા છે. લોકો પોતાના ઘર વખરીનો સામાન પણ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણે અત્યારે ઘરમાં જઈશું, જે પાણી ભરાય છે તેની સ્થિતિ પણ જોઈ શકાય છે, કઈ રીતે મુકાયા છે. આ ઘરમાં ઘૂંટણથી ઘૂંટણ જેટલા આ પાણી અત્યારે ઘરમાં ભરાઈ ચુક્યા છે અને આ પ્રકારની સ્થિતિ છે. અત્યારે જોઈ શકાય છે ઘરનો જે ઘર વખરીનો સામાન હતો તે પણ ઘણો સગળો બચાવવાનો પ્રયત્ન કરાયો છે, પરંતુ ઘણો ખરો સામાન નથી પણ બચાવી શકાયો. અત્યારે આ સમગ્ર પરિસ્થિતિ જોઈ શકાય છે. એમનો આ જે બેડરૂમ છે, આ બેડરૂમમાં પણ અત્યારે જે રીતે આ પાણી વહેલી સવારથી આવવાના શરૂ થયા અને તેને લઈને આ રીતની જયારે સ્થિતિ સર્જાઈ હતી, તો આ સ્થિતિમાં તેઓએ આ સામાન જે છે તે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ હાલ આ તમામ પરિસ્થિતિમાં તેઓ મુકાયા છે. ઘરમાં આ તમામ સ્થિતિમાં જયારે મુકાયા છે ત્યારે લોકો પણ આ પરિસ્થિતિમાં કઈ રીતે ઝઝૂમી રહ્યા છે તેને લઈને કેટલાક સાથે વાત કરીએ. બા, ક્યારથી આ પરિસ્થિતિમાં આ મુકાયા છો? કેવી સ્થિતિ સર્જાઈ છે? સ્થિતિ તો 2-2.5 ગાળામાંથી છે આ બધું, પણ બાળ હતા નાના એ બહાર મૂકેવા. ક્યારથી આ પાણી ભરાયા પછી કેવું સામાન બચાવ્યો? કઈ રીતની આખા સામાન? એમને જેમ તેમ મૂક્યો સારો કોઈ, અને અહીંયા તો એને માસોરું રહ્યા છે.
કોઈ કેતું નથી કઈ હાલો મૂકી દો ખાવા હાલો પીવા હાલો કઈ કેટલી તકલીફ પડે માં બા એટલી પડી ખૂબ જ આ તકલીફ પડતી હોય છે જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. વારંવાર એવું કહેવાય છે તંત્ર કે ખાડીપુર નહીં આવે, પરંતુ આ સ્થિતિમાં પાણી ઘૂસી જતા હોય છે. તમે જણાવશો આ અત્યારે કેટલા પાણી ઘૂસી ચુક્યા છે અને કઈ રીતની સ્થિતિ મુકાઈ છે? રાતના 3 વાગ્યાથી પાણી અત્યારે સવાર સુધીમાં ઘણું બધું પાણી ભરાણું છું, પણ તંત્ર દ્વારા કોઈ એલર્ટ કરવામાં, કોઈ મ્યુનિસિપાલિટી વાળા કે કોઈ તપાસ કરવા માટે અહીંયા આવ્યા નહોતા. અને અત્યારે સામાનમાં તાત્કાલિક અડધો કલાકમાં હેરફેર કરીને જ્યાં ત્યાં મેકવાતો હતો ત્યાં સુધી મેકી દીધો અમે લોકોએ. પણ જેટલું મેકાણું ત્યાં ઉજે, જેટલું બાકી રહ્યું એટલું નીચે રહેવા દીધું. કેવી તકલીફ ખાવા પીવાથી લઈ તમામ બાબતે કેવી તકલીફ પડે? ખાવામાં તો અત્યારે બધું તો બંધ જ હોય. ખાવાનું બહારથી મગાવીને ખાવું પડે છે, એવી હાલત થઈ ગઈ. બારે જઈએ કેવી સ્થિતિ છે? કેવા પાણી? સુરત શહેરમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ બની છે અને આ પૂરની સ્થિતિ વચ્ચે મહાપાલિકાની ટીમ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સુરત મ્યુનિસિપલ કમિશનર સાથે વીટીવી ન્યૂઝની એક્સક્લુઝિવ વાતચીત. મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે નિવેદન આપ્યું, કહ્યું કે એક જ દિવસમાં 10 ઇંચ વરસાદ પડતા સ્થિતિ વણસી છે. સુરત સહિત સમગ્ર જિલ્લામાં જે રીતે છેલ્લા 24 કલાકમાં એટલે કે 2 દિવસ 48 કલાકમાં જે રીતે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો અને 10 ઇંચ જેટલો વરસાદ સમગ્ર સુરત શહેર જિલ્લામાં વરસ્યો છે, તેને લઈને પૂર જેવી સ્થિતિ શહેરમાં પ્રવર્તી હતી. સાથે સાથે જે જિલ્લામાં વરસાદ વરસ્યો તેને લઈને ખાડીપૂરની સ્થિતિ પણ સમસ્યા થઈ છે. શહેરના અનેક જે વિસ્તારો જે છે તેમાં ખાડીપૂરની સમસ્યા સર્જાઈ છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર આપણી સાથે જોડાયા છે. મનપાની ટીમ પણ સતત આમાં દેખરેખ કરી રહી છે, કામગીરી કરી રહી છે. આપણી સાથે મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલજી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. બેન, કઈ રીતે પરિસ્થિતિ સર્જાઈ છે સુરતમાં? કયા કયા વિસ્તારમાં ગંભીર સ્થિતિ છે અને કઈ રીતનો તાગ મેળવાઈ રહ્યો છે? શું છે? સુરત શહેરમાં પરમ દિવસેથી વરસાદ થઈ રહી છે, પણ કાલના દિવસે 10 કલાકમાં 10 ઇંચ જેટલું ભારે વરસાદ પડ્યું હતું અને એમના કારણે જો રસ્તાઓ અને ગરનાળાઓ ઉપર પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી. પણ સુરત મહાનગરપાલિકાની ટીમ્સ, એમાં વિવિધ પ્રકારની ટીમ્સ જैसे કે રોડ્સ, બિલ્ડિંગ્સ, એન્જિનિયરિંગ, ઝોનલ ચીફ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ, ડ્રેનેજ, વોટર સપ્લાય, ઇલેક્ટ્રિસિટી, ડીજીવીસીએલ, ટોરેન્ટ, આ તમામના સાથે સંકલન કરીને દિવસભર કામગીરી કરવામાં આવેલ હતી અને મોટા ભાગના રસ્તાઓ અને ગરનાળાઓ કાલે ખોલી દેવામાં આવ્યા હતા અને ટ્રાફિક વ્યવહાર પોલીસના સાથે સંકલન કરીને નિયમિત કરી દેવામાં આવ્યા હતા. રાત્રે પણ ફરીથી ભારે વરસાદ પડ્યું છે અને 2-3 કલાકમાં જ 6-7 ઇંચ જેટલું ભારે વરસાદ પડ્યું છે. પણ રાત્રે અને વહેલી સવારથી પણ કોર્પોરેશનની તમામ ટીમ્સ ફિલ્ડ ઉપર જઈને કામગીરી કરી રહી છે અને મોટા ભાગના જો વોટર લોગિંગ છે એ ક્લિયર કરવામાં આવે છે. સાથે જ જેમ જેમ પાણી ઉતરી જાય છે તેમ સાફ સફાઈની કામગીરી, દવા છંટકાવની કામગીરી, મેડિકલ સર્વેલન્સની કામગીરી પણ કરવામાં આવી રહી છે. તો સુરતના બારડોલી તાલુકામાં જળબંબાકારની સ્થિતિ અને વઢવાણિયાથી બાલદા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો અને વઢવાણિયા ગામમાં પણ અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. ગામનું ચૌધરી ફળિયું સંપર્ક વિહોણું બન્યું છે અને કેટલાક વિસ્તારોમાં ઘરમાં વરસાદી પાણી પણ ઘૂસી ગયા છે. તો ઘરનો સામાન પલળી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને કારણે પરિવારો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર. નિર્મલ, બારડોલી તાલુકામાં જળબંબાકારની સ્થિતિ અને ખાસ તો વઢવાણિયાથી બાલદા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે અને ગામની સ્થિતિ કેવી છે? નિર્મલ, ચોક્કસ શ્રીરામપુર કે જે પ્રમાણે બારડોલી તાલુકામાં સુરત ગ્રામ્ય વિસ્તારનો સૌથી વધુ વરસાદ વરસ્યો છે, તેના કારણે બારડોલી નગર સહિતના જે આજુબાજુના ગામડાઓ છે તમામ આ પાણીથી પ્રભાવિત થયા છે. અસ્ત્ર તસ્ત્ર સર્વત્ર તમામ જગ્યાએ ફક્ત પાણી જ દેખાઈ રહ્યું હતું. ત્યારે જે બારડોલી તાલુકાનો વઢવાણિયા જે ગામ છે એ વઢવાણિયા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વઢવાણિયા ગામની જે પોસ્ટ ઓફિસ છે, ગ્રામ પંચાયત છે, આંગણવાડી છે અને મંદિર છે, ત્યાં પાણી ઘૂસી ગયું હતું અને જે શ્રમજીવી લોકો છે તે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાઈ જતા શ્રમજીવી પરિવારો છે તેઓ બહાર નીકળી ગયા હતા. શ્રમજીવી પરિવારની જે તમામ ઘરવખરીનો સામાન હતો એ પણ સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયો હતો. હાલ તો વહીવટી તંત્ર દ્વારા ત્યાં પહોંચી અને જે સ્થાનિકો છે તેને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેઓની
જે ભોજનની વ્યવસ્થા કરવાની છે એ તંત્ર દ્વારા હાલ તો કરવામાં આવી છે, પરંતુ વરસાદે વિરામ લેતા જ લોકોએ પણ હસ્કરો અનુભવ્યો છે, કારણ કે છેલ્લા 24 કલાકથી બારડોલી તાલુકામાં સૌથી વધુ પાણી વરસતા બારડોલીની સ્થિતિ દયનીય બની ગઈ છે. જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. સુરતના રાયમ ગામમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વરસાદી પાણી વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવી પડી. એક 70 વર્ષીય વૃદ્ધનું નિધન થતા હોડીમાં એ પાર્થિવ દેહ લઈ જવામાં આવ્યો. કાળીદાસ હળપતિનું નિધન થતા વરસાદી પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવી પડી હતી. રાયમ ગામે ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે અને જેના કારણે આ પ્રકારે અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડી હતી. તો સુરતનું રાયમ ગામ અને વરસાદી પાણી ચારે કોર ભરાઈ ગયા હતા અને જ્યાં જુઓ ત્યાં બસ પાણી પાણી હતું અને તેના કારણે એક વૃદ્ધની અંતિમ યાત્રા સૌથી પહેલા તો હોળી મારફતે એ સ્મશાન સુધી લાવવામાં આવી હતી અને ત્યારથી કોઝવે ઉપરથી પસાર થઈને સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. સુરતના બારડોલી કડોદ હાઈવેને બંધ કરાયો છે. રાયમ ગામે હાઈવે પર વરસાદી પાણીનો ભરાવો થયો છે. બારડોલી કડોદ સ્ટેટ હાઈવે પર પાણીનો ભરાવો અને તંત્રએ સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કર્યો છે. રસ્તો બંધ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સુરત જિલ્લા અને ગ્રામ્યમાં ભારે વરસાદ અને ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. વાત કરીએ હવે છોટાઉદેપુર જિલ્લાની. છોટાઉદેપુર જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે કવાંટ તાલુકામાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે સિંધડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નસવાડી તાલુકાનું સિંધડિયા ગામ સંપર્ક વિહોણું અને ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સિંધડિયા ગામે અશ્વિન નદી ઉપર કોઝવે જે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પરથી પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં અમારે આ કોઝવે વારંવાર આવી જાય છે, તો અમારે જે નસવાડી, કવાંટ, છોટાઉદેપુર, બોડેલી જવા માટેનો મેઇન રસ્તો છે. આ કોઈ બીજો રસ્તો છે નથી. તો છોટાઉદેપુરના બોડેલીમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા. કેટલાક વિસ્તારોના ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી. તો બોડેલી, અલીખેરવા, ચાચક અને ઢોકળિયા ગામમાં પાણી ભરાયા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકો પરેશાન થયા. સોસાયટીમાં પાણી ભરાતા લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું. છોટાઉદેપુરના સંખેડામાં ધોધમાર વરસાદ અને વરસાદને લીધે ઢાઢર નદીનું પાણી કોઝવે પર ફરી વળ્યું. કાલી તલાવડીથી કંટેશ્વર વચ્ચેનો રસ્તો બંધ થયો છે. મુશળધાર વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું છે. છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓને નુકસાન થયું છે. ભારજ નદી પરના ડાયવર્ઝનનો એક ભાગ તૂટી પડ્યો. ડાયવર્ઝનનો એક ભાગ ધરાશાયી થતા રસ્તો બંધ કરવો પડ્યો છે. તો તંત્રની નબળી કામગીરીએ ભ્રષ્ટાચારની પોલ પણ ખોલી નાખી. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ડાયવર્ઝનનો ભાગ તૂટી પડ્યો છે. તો છોટાઉદેપુર જિલ્લો અને આ ડાયવર્ઝનનો ભાગ તૂટી પડતા રસ્તો બંધ થઈ ગયો છે, કારણ કે પુષ્કળ પાણીની આવક અને જેના કારણે આ કોઝવે તૂટી પડ્યો. ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. ભારે વરસાદથી નદી નાળાઓમાં સતત પાણીની આવક અને જેના કારણે સવારથી જે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ, નદી નાળામાં પુષ્કળ પાણીની આવક અને તેના કારણે આ કોઝવે એ તૂટી પડ્યો હતો, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો છે અને લોકો ત્યાંના સ્થાનિકો સવાલ પણ કરી રહ્યા છે. ભારત નદી પરનું આ ડાયવર્ઝન છે, જેનો એક ભાગ તૂટી પડતા રસ્તો બંધ થયો છે. છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી રસ્તાઓ જળમગ્ન બન્યા છે અને વરસાદના પગલે ગામડી ચોકડી પર ગોઠણરૂપ પાણી ભરાયા છે. ડભોઈ બોડેલી હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો છે. પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તો છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને સાથે જ ભારે વરસાદને કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા છે. આ દ્રશ્યો છે ગામડી ચોકડીના, કે જ્યાં ગોઠણરૂપ પાણી ભરાયા છે. ડભોઈ બોડેલી હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો છે. વાત કરીએ પંચમહાલ જિલ્લાની. પંચમહાલના પાવાગઢમાં ધોધમાર વરસાદ અને ભારે પવન સાથે વરસાદને પગલે પાણી વહેતા થયા. ધોધમાર વરસાદે નયનરમ્ય દ્રશ્યો પણ સર્જ્યા છે.
તો પગથિયા પરથી વહેતી નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. એક ધોધ એ પડતો હોય ઉપરથી એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ભારે વરસાદને પગલે કેટલાક યાત્રિકો પણ ત્યાં ફસાયા છે. તો પાવાગઢના નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા છે. સાથે સાથે પાણી પણ ઉપર ભરાઈ ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઢીચણ સમાન પાણી ભરાઈ ગયા છે. અને બીજા જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે પાવાગઢના પગથિયા ઉપરથી પાણી આવી રહ્યું છે. ધસમસતો આ પાણીનો પ્રવાહ અને નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. દાહોદ જિલ્લાના જાલોદ પંથકમાં ભારે વરસાદ અને જાલોદના કાળી બહુડી ગામમાં ધોધમાર વરસાદ પડ્યો. પુનિયા ફળિયામાં ભારે વરસાદને કારણે નાળું તૂટ્યું. ભારે વરસાદના પગલે નાળા પર પાણી ફરી વળ્યા. નાળું તૂટી પડતા લોકોને અવરજવરમાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અને જીવના જોખમે વાહનો પસાર કરવા લોકો મજબૂર બન્યા છે. તો દાહોદના જાલોદના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે. કારણ કે કાળી મોહડી ગામના દ્રશ્યો કોઝવે તૂટી પડ્યો છે. કારણ કે સતત પાણીની આવક, જેના કારણે કોઝવે તૂટી પડ્યો. અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને ભારે વરસાદના પગલે મોડાસાના માજુમ ડેમમાં પાણીની આવક થઈ છે. તંત્રે માજુમ ડેમમાંથી 5000 ક્યુસેક પાણી છોડ્યું છે. 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલીને પાણીને છોડવામાં આવ્યું. તો સતત વરસાદ, જેના કારણે રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું છે. મોડાસા, ધનસુરા, બાયડના 39 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માજમ નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે પણ તંત્રએ અપીલ કરી છે. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસતા માજુમ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે તંત્ર દ્વારા માજુમ નદીમાં 5000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદી કિનારેના 40 જેટલા ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એટલે ચોક્કસપણે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. ડેમમાં આવક થશે તો તંત્ર દ્વારા વધારે પાણી છોડવામાં આવશે. કેમેરામેન નાજીમની સાથે તસ્લીમ સુથાર, વીટીવી, માજુમ ડેમ. અરવલ્લીના મોડાસા તાલુકામાં ભારે વરસાદ અને દઘાલિયા ગામમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ બની છે. મુખ્ય માર્ગ પર પાર્ક કરેલી 2 કાર અને 2 બાઇકો પાણીમાં તણાઈ હતી. આ કોઈ નદીના નહીં, પણ ગામમાંથી જે રસ્તો પસાર થાય છે તેના પર આ વરસાદી પાણીનો ધસમસતો આ પ્રવાહ, એ તેજ પ્રવાહના દ્રશ્યો, અને જેમાં 2 કાર તણાઈ હતી અને સાથે સાથે 2 બાઇકો પણ તણાઈ હતી. રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો એ સર્જાયા હતા. તો મહેસાણા, અરવલ્લી જિલ્લો અને અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદ અને જેના કારણે ગ્રામ્યમાં ખાસ તો અસર છે. દઘાલિયા ગામ કે જ્યાં પૂરની સ્થિતિ બની અને પુષ્કળ પાણી દઘાલિયા ગામમાં એ ભરાયા હતા. નર્મદામાં ભારે વરસાદથી કરજણ ડેમ છલકાયો અને કરજણ ડેમની જળ સપાટી 103.23 મીટરે પહોંચી. ડેમનું રૂલ લેવલ જાળવવા 3 ગેટ ખોલવામાં આવ્યા. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 8 ઇંચ વરસાદ પડતા જળસ્તર વધ્યું. ડેમમાં 57,332 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમમાંથી 12,157 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. તો પાણી છોડાતા કરજણ નદી 2 કાંઠે વહેતી થઈ. કરજણ નદીની આસપાસના 6 થી 7 ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો ડેમનું રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું છે. તો કરજણ નદીમાં પુષ્કળ પાણીની આવક અને જેના કારણે પાણી છોડવું પડ્યું છે. નદીની આસપાસના 6 થી 7 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કાંઠે ન જવા માટે તંત્રએ સ્પષ્ટ સૂચના પણ આપી દીધી છે. તો દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે જૈનબ સોફી મોહલ્લા પાસે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વીટીવી ન્યૂઝના દર્શક હાતિમ રતલામવાળાએ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. દ્રશ્યો જોતા લાગી રહ્યું છે કે જાણે સોસાયટીની ગલીઓમાં નદી વહી રહી હોય. સમગ્ર વિસ્તારમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. સુરતમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો પરેશાન થયા છે. કઠોદરા ભારે વરસાદ અને ભારે વરસાદ બાદ આ વિસ્તારમાં પાણી ભરાયા. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. કૃષ્ણા બંગલોઝ પાસે પાણીનો ભરાવો થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો.
તો સુરત કઠોદરા કે જ્યાં કૃષ્ણા બંગલોઝમાં પાણી ભરાયા હતા અને પાણી ભરાતા ત્યાંના રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો સુરતમાં ફરી વરસાદી માહોલ જામ્યો. ભારે વરસાદથી પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા. વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. લોકો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા. વીટીવી ન્યૂઝના દર્શક મયુર રાણાએ રિપોર્ટ આપ્યો. છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ. પાવી જેતપુરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ. વીટીવી ન્યૂઝના દર્શક જગદીશ પટેલનો રિપોર્ટ. બેડા ફળિયા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો. અનેક રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ભરાયા.